હું હવે સિકંદરભાઈને રિક્વેસ્ટ કરીશ કે સિકંદરભાઈ આવીને રાજેશભાઈ માટે કંઈક સેન્ટેન્સ એમને તારીફમાં કે કેમ કે આ પર્સન તારીફના કાબિલ છે. આઈ ટોટલી લવ ટુ વર્ક વિથ રાજેશભાઈ. પ્લીઝ સિકંદરભાઈ ચાલો. રાજેશભાઈ આપણે મુબારક ખૂબ ખૂબ 10 વર્ષના કંપનીમાં પૂરા કર્યા. સેકન્ડ એમ્પ્લોય જો કંપનીમાં પૂરા કરવાવાળા ફર્સ્ટ એમ્પ્લોય હું છું. હજી મારા પાઇપલાઇનમાં ઘણા બધા આપણા એમ્પ્લોય બહુ શોર્ટ ટાઈમમાં 10 વર્ષ પૂરા કરશે. જ્યાં સુધી રાજેશભાઈ માટે કહું તો સ્ટાર્ટિંગ ઓછું છે એમને. જ્યારે કંપનીમાં જોઈન થયા ત્યારે કોઈ રોલ અલગ હતો. એના પછી ટેકનોલોજી આપણે કંપની ચેન્જ કરી તો એ નોલેજ નહોતું, ફિર બી એને શીખવા માટે પૂરો પ્રયત્ન કર્યો. જેટલો પોતાનો બેસ્ટ લગાડી શકે બેસ્ટ લગાડ્યું અને બહુ નિયરેસ્ટ શોર્ટ ટાઈમની અંદરમાં પૂરે ટ્રેન થઈ ગયા. ઇવન તો કે મને યાદ આવે છે કે દીપાલી મેડમ જ્યારે એપોઇન્ટ કર્યા ત્યારે એમણે કીધેલું કે શીખી જશે ભાઈ. એને બહુ કોન્ફિડન્સ હતું, તમે એના બોર્ડિંગ ઉપર ટ્રસ્ટ રાખ્યું. બહુ ખુશી થાય છે કે અમે ટ્રસ્ટ કર્યું દીપાલી મેડમ બોર્ડિંગ ઉપર અને આજે બહુ સારું બધે કામ કરે છે. વ્યક્તિગત રીતે વાત કરું તો બહુ નેક ઇન્સાન છે, બહુ ભોળા ઇન્સાન છે. હું ટોટલી એગ્રી છું, બધા એગ્રી હશે. આખી ટીમની અંદરમાં સૌથી ભોળા માણસ હશે તો રાજેશભાઈ. ભોળાવાનો હેતુ એ નથી કે પોતે સમજદાર બી છે, સિન્સિયર બી છે. એ બધી ક્વોલિટી એક વ્યક્તિમાં મળવી મુશ્કેલ હોય છે કે ભોળો બી હોય, હોશિયાર બી હોય. હોશિયાર બી છે, એવું નથી કે ભોળો છે તો કોઈને છેતરી જાય. હોશિયાર બી એટલા છે, નેક દિલ ઇન્સાન છે, જે નેક દિલ છે. રહી વાત કામની તો એમાં કોઈ શંકા નેસતા નથી કે એ બહુ બેસ્ટ કામ કરે છે. મલ્ટિપલ પ્રોજેક્ટમાં કામ કરે છે ને એક સાથે બધા ક્લાયન્ટ હેન્ડલ કરી શકે છે. બધાને ખબર જ છે કે ઘણા ક્લાયન્ટનું ડાયરેક્ટ કોમ્યુનિકેશન એ ખુદ જ કરે છે. રાજેશભાઈ પોતે છે, અપડેટ બી પોતે જ આપે છે. તો અમારું કામ ઘણું સારું એવું ઘણું થઈ જાય છે સમટાઈમ્સ. ને બીજા તો અગર હું એવા બેસીશ તો મને 15-20 મિનિટ ઓછી પડશે. એટલી બધી સારી વાત એના માટે મારી પાસે છે. પણ પર્સનલી એની સિન્સિયરિટી વિશે એક વાત કરું કે આપણે સેટરડે સન્ડે બધા સેટરડે સન્ડે કંપનીમાં ઓફ હોય છે. જનરલી એવું જ થાય છે ફ્રાઇડે રાતે ક્લાયન્ટ આવે અને કોઈ રનિંગ પ્રોજેક્ટમાં કંઈ ચેન્જીસ કે કંઈ અપડેટ ના આવે હું તરત રાત્રે એને કોલ કરું. હવે એ લોકોનો સમય સુવાનું વહેલું હોય છે, રાત્રે 11 વાગે સાહેબ સૂઈ જાય છે. ઘણા વખતે 12 વાગે ક્લાયન્ટનો કંઈ આવે તો કોલ કરું, મને કોલ પર જવા પડે. સ્ટાઇપ અપડેટ આપી દઉં તો એ બી જોઈ લઈએ તાત્કાલિક. અને ઇવન જો કે બીજા દિવસ શનિવારે આપણે જો ઓનલાઈન થયા હોય કે ના થયા હોય એની પહેલાં કામ થઈ ગયું ને સ્ટેપ અપડેટ આપી દીધું માણસે. એ બહુ એક ક્વોલિટીની વાત છે. કારણ કે સેટરડે હોય, રજા હોય, માણસ લેટ ઉઠવાનું પ્રિફર કરતા હોય તો એ વસ્તુ એનામાં નથી. એ પોતે વહેલા ઉઠીને આપણે ઉઠીને પહેલાં કામ કરી નાખ્યું હોય ને આપણને જાણ કરે કે ભાઈ તમે અપડેટ આપી દેજો પ્લીઝ. બીજું કંઈ ચેન્જીસ આવે તો મને કહી દો. ઇવન કે પોતે કશે બહાર બી ગયા હોય ને કંઈ ચેન્જીસ આવ્યું હોય તરત પોતાનું કામ જે બી હોય પ્રશ્ન મૂકીને પાછા આવી જાય ને તાત્કાલિક એ કામ ઉપર ફોકસ કરે. એ સિન્સિયરિટી દરેક એમ્પ્લોયમાં નથી. ઇવન હું મારી ખુદની વાત કરું મારામાં બી નથી. તો મારી તમારામાં ઘણું બધું શીખવાનું છે, મેં શીખ્યું છે. અને બધા એમ્પ્લોયને એડવાઇસ આપીશ કે આ સારી ક્વોલિટી બી શીખાય. અને બીજું મારા બેસ્ટ ફ્રેન્ડમાંથી આવે છે, મને બહુ જ અજીજ છે મારા માટે, બહુ લાઈક કરું છું. ને ક્યારેય બી 10 વર્ષની અંદરમાં ક્યારેય પણ કોઈ તકરાર નથી થઈ મારા વચ્ચે. નથી તે એનું કારણ છે કે એનું સ્વભાવ એવું છે. મારો સ્વભાવ થોડો ગરમ છે, બહુ મોટી વાત છે. ને એ બહુ કુલ છે. અગર હું ક્યારેય ગરમી પકડી બી લઉં એ બીજા સામે શાંતિથી જવાબ આપે છે. જેથી કરીને એને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હશે. એને બધું સોરી હશે સર. ને હું દુઆ કરું છું કે હંમેશા એ આગળ વધે, કંપની સાથે સંકળાયેલા રહીએ, આગળ ઇમ્પોર્ટન્ટ એટલું ગ્રોથ કરે ને અમે બધા ભેગા થઈને આપણે બધા ગ્રોથ કરીએ. બધા એમ્પ્લોયનો આજે આ સેકન્ડ ઓકેશન છે. હરેક એમ્પ્લોયનું 10-10 વર્ષ પૂરા થાય ને બધાનો આપણે હર વર્ષે કે 6-6 મહિને જેટલો ટાઈમ તો ઓકેશન રાખીએ. છે જ ને મુસ્તુબ 6 મહિના પછી અકરમ સરનો સપોર્ટ છે, નો ડાઉટ. અકરમ સર જેટલું કહીએ એટલું જે ફ્રીડમ આપેલું છે, જે સપોર્ટ આપેલું છે, જે ટ્રસ્ટ છે દરેક એમ્પ્લોય પર, દરેક એમ્પ્લોય સાથે વ્યવહાર છે સર બહુ સરસ છે. તો જ બધા 10 વર્ષ રહી શકે જે રાજેશભાઈ કીધું પ્રમાણે. બાકી લોંગ ટર્મ કોઈ કંપનીમાં આઈટી ફિલ્ડમાં કરવું મોટો ફોન છે. તો ઇન્શાલ્લાહ ઉમ્મીદ રાખીશ કે હજી બી રાજેશભાઈ એવું સ્વાસ્થ્ય હંમેશા બધાને આપે
અમારા ટીએલ છે, ટીમ લીડર બી છે, જે એણે પોતે અચીવ કર્યું છે. એમ ટીમ લીડર બનાવી દેવું કે એમને નથી હોતું, પોતે અચીવ કર્યું છે. એક સાથે 10 પ્રોજેક્ટ કરવા સમટાઈમ એ બહુ અઘરું હોય છે. ક્લાયન્ટને મેન્ટેન કરવા, ક્લાયન્ટને જવાબ આપવા, જેટલું કહીએ એટલું પાછું બહુ દૂરથી આવે છે. સારી વાત એ છે કે આ માણસ અમારા માન ખાતર તો દૂરથી આવે તો બી કંપની નથી મૂકવા માંગતા કે ભાઈ નહીં કામ કરીશ તો ગાડીમાં જ કરીશ. કારણ કે 1 કલાક 1.5 કલાકના રસ્તેથી રોજ આવું ને રોજ જોવું એ બહુ હાર્ડ છે ભાઈ, બહુ હાર્ડ છે. હું તમારો આભારી છું એના માટે કે તમે અમારે બધાને એટલો સહકાર આપ્યો. ઉમ્મીદ છે આપણે ઇન્શાલ્લાહ લોંગ ટાઈમ હજી કામ કરશું ભેગા થઈને. થેન્ક યુ સો મચ સિકંદરભાઈ, તમે સ્પીચ આપી ગયા રાજેશભાઈની તારીફમાં. હું ટોટલી એગ્રી કરું છું. મને બી એક પોઈન્ટ આ પાછી કેવું છે કે રાજેશભાઈને ક્યારે બી ઇમરજન્સી ટાસ્ક હોય, ક્યારે કોઈ બી ટાઈમ હોય, વીકેન્ડ હોય, ફ્રાઈડે નાઇટ હોય, ડઝન્ટ મેટર, રાજેશભાઈને તમે કોન્ટેક્ટ કરો. રાજેશભાઈ તમને સામેથી ટાસ્ક કરીને, સામેથી ફોન કરીને કહેશે ભાઈ ટાસ્ક થઈ ગયું છે. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. એના માટે બી તમારો આઉટ ઓફ બોક્સ જઈને તમે અમને જો હેલ્પ કરો છો એવી તમે કરો છો એને થેન્ક યુ સો મચ. હું હવે રાશિદભાઈને બોલાવીશું કે રાશિદભાઈ પ્લીઝ કંઈક આવીને આપણા સિનિયર ડેવલપર માટે બિગ તારીફ કરી જાઓ. થેન્ક યુ સો મચ.